નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબના માધ્યમથી ખેતીની જુદી જુદી નવીનતમ માહિતીઓ આપણા સુધી પહોંચે એવા પ્રયત્ન કરતા હોઈએ અને સિઝનની અંદર જે આપણા મુખ્ય પાકો છે એ પાકોની અંદર આવતા રોગ જીવાત અને એ રોગ જીવાતને કઈ રીતના સંકલિત રીતે નિયંત્રિત કરવા એની આપણે અવારનવાર વાતો કરતા હોઈએ. મને લાગે મિત્રો કે આ માહિતીથી તમને ઘણો બધો ફાયદો થતો છે. ઘણા બધા ખેડૂત મિત્રોના અભિપ્રાયો વોટ્સએપના માધ્યમથી, ફોન કોલના માધ્યમથી આવતા હોય કે એ જે વૈજ્ઞાનિક અભિગમવાળી માહિતી અપનાવે છે એનાથી ખેતીની અંદર ઘણો બધો ફરક એમને દેખાય છે. અને મને લાગે મિત્રો કે વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચીએ અને વધુમાં વધુ લોકો આ વૈજ્ઞાનિક અભિગમવાળી માહિતી લેતા થાય એવા આપણે સૌ પ્રયાસ કરીએ. એટલા માટે મિત્રો આ યુટ્યુબ ચેનલને જે મિત્રો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ વિડીયો મિત્રો તમને મળે છે એ વિડીયો તમને જો સારા લાગે, ઉપયોગી લાગે તો બીજા મિત્રોને પણ શેર કરજો અને જેનાથી બીજા મિત્રો પણ આ જોઈ અને નવીનતમ ટેકનોલોજી અપનાવી શકે. મિત્રો, ઘણા બધા વિડીયોના માધ્યમથી આપણે મગફળીના પાકની વાત કરતા હોઈએ છીએ. મગફળી આપણા માટે ખૂબ જ અગત્યનું અને તેલીબિયા વર્ગનો રાજા કહેવાય. એટલે મગફળીના પાકની આપણા માટે ખૂબ જ આવશ્યકતા છે. આ વર્ષે પણ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થઈ, ખૂબ વરસાદ પડ્યો, ઘણું બધું નુકસાન પણ થયું. ઘણી જગ્યાએ મગફળીઓમાં સમયસરની માવજત અને સમયસરના વરસાદને લીધે ખૂબ સારી કન્ડિશન પણ છે. આશા રાખીએ કે આ વર્ષ ખૂબ સારું થાય, ખૂબ સારું ઉત્પાદન મળે. તો મિત્રો, એની અંદર જે સમસ્યાઓ હતી એને આપણે અવારનવાર વાત કરતા હોઈએ અને અવારનવાર જે સમસ્યાઓ લઈએ છીએ એ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન કેમ આવે એવા આપણે પ્રયાસ કરીએ છીએ. અને અહીંથી કહેવામાં આવતી દરેક માહિતી મિત્રો સાયન્ટિફિક, વૈજ્ઞાનિક અભિગમવાળી છે, ભલામણવાળી છે. આ કોઈ પ્રાઇવેટ કે કોઈ પર્ટિક્યુલર વસ્તુઓ વેચવા માટેનું માધ્યમ નથી. હું તમને અવારનવાર કહેતો હોઈશ કે ઘણી બધી જે પણ માહિતીઓ મિત્રો તમે લ્યો છો એ માહિતી કોણ આપે છે, ક્યાંથી તમે વાત સાંભળો છો અને કઈ રીતના ઉપયોગ કરો એ ખૂબ અગત્યનું હોય છે. મિત્રો, મગફળીના પાકની અંદર અત્યારે જોવા મળતી એક સમસ્યા છે અને આ સમસ્યા છે લશ્કરી ઈયળની. આમ તો મિત્રો કહેવાય છે કે જ્યારે સાતમ આઠમ એટલે ઓગસ્ટ મહિનો જેવો પૂરો થાય એટલે આ લશ્કરી ઈયળ દેખા દે અને લશ્કરી ઈયળના નામ ઉપરથી જ ખબર પડે કે આ લશ્કર જેવી એટલે કે ખૂબ મોટી સંખ્યામાં આવે નુકસાન કરતી છે. આજે મારે આ વિડીયોના માધ્યમથી તમને એ વાત કરવી છે કે લશ્કરી ઈયળને કઈ રીતના ઓળખવી, એનું નુકસાન કેવું હોય અને એનું સંકલિત નિયંત્રણ કેમ કરવું. મિત્રો, તમે ઘણી વખત ખાલી ફક્ત નિયંત્રણની જ વાતો કરો છો. ઘણી વખત ઘણા બધા મિત્રોના મને ફોન આવતા હોય તો એવું પૂછે કે ભાઈ આ ઈયળ આવી ગઈ અથવા મગફળીમાં અત્યારે ઈયળ છે, કઈ દવા છાંટવી. મિત્રો, ફક્ત દવા જ બ્રહ્માસ્ત્ર નથી હોતું. ફક્ત કેમિકલ જંતુનાશકો કે ઝેર છાંટવાથી જ કોઈ વસ્તુને તમે નાશ નહીં કરી શકો. એના માટે સંકલિત અભિગમ અપનાવવો પડશે. હું વારંવાર કહું છું, ખેતીને નફાકારક બનાવવા માટે આધુનિક સમયની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવા માટે મિત્રો આપણે સૌએ આ સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ સમજવી પડશે અને દરેક પાકના દરેક રોગ જીવાત માટે આ પદ્ધતિઓ છે. આજે જે આપણે વાત કરીશું એ લશ્કરી ઈયળ મગફળીની અંદર જે નુકસાન કરે, જેને પ્રોડેનિયા કહેવામાં આવે, સ્પોડોપ્ટેરા લિચ્યુરા નામથી અંગ્રેજીમાં ઓળખાય અને આપણે દેશી ભાષામાં લશ્કરી ઈયળ કહીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે તમને ઓળખ, નુકસાન અને નિયંત્રણની વાત કરીશ. મિત્રો, સૌપ્રથમ તો આ જીવાતની જો ઓળખની વાત કરીએ તો આ જીવાત બહુભોજી જીવાત છે, એટલે ખૂબ જ ખાઉધરી છે અને મોટા પ્રમાણની અંદર મગફળીના પાકના મિત્રો નુકસાન કરે છે. બીજું, એનું જે પુખ્ત છે એ ખાસ કરીને આછા ભૂખરા રંગનું હોય અને ઈંડામાંથી જે નીકળતી નાની ઈયળ છે એ ઝાંખા લીલાશ પડતા રંગની મિત્રો હોય અને ખાસ કરીને ભૂખરા રંગની હોય. હું તમને ફોટોગ્રાફની અંદર પણ આ બધી જ વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરીશ. એનું આખું જીવનચક્ર પણ બતાવીશ. એનું પુખ્ત કેવું હોય, એના ઈંડા કેવા હોય, ઈયળ કેવી હોય અને કોશેટા કેવા હોય. આ ફોટોગ્રાફની અંદર પણ સ્પષ્ટ રીતે આ વસ્તુ મિત્રો જોઈ શકશો. ખાસ કરીને મોટી જે ઈયળ થાય એ કાળા ભૂખરા રંગની હોય અને શરીરની ઉપરની બાજુએ માથા આગળ એમ જ ખાસ કરીને પાછળના ભાગમાં ત્રિકોણાકાર કાળા ટપકા હોય. અને આ જે જીવાત છે અથવા આ ઈયળ છે એને આપણે સહેલાઈથી મિત્રો આ જોઈ અને મેં જે તમને એના લક્ષણો કીધા જોઈને આપણે ઓળખી શકીએ. એટલે આ જે વાત આખી હતી એ લશ્કરી ઈયળની ઓળખની હતી. કેમ? પહેલાં તો ઓળખ. જો ઓળખી શકશું, એનું નુકસાન જાણી શકશું તો જ સારામાં સારું નિયંત્રણની આપણે પદ્ધતિ અપનાવી શકશું, નિયંત્રણ કરી શકશું. ઓળખા વગર કોઈને મારવું, ઓળખા વગર કોઈનું નિયંત્રણ કરવું ઘણી વખત મુશ્કેલ હોય છે. એનાથી આપણે ઘણી વખત ખર્ચ પણ વધતો હોય છે. તો પહેલી આ વાત હતી ઓળખ. મિત્રો, હવે લશ્કરી ઈયળના નુકસાનની જો વાત કરીએ મગફળીના પાકની અંદર તો શરૂઆતની જે ઈયળો છે એ પાનનો લીલો ભાગ અને કુમળા પાન ખાઈને નુકસાન કરે. એટલે શરૂઆતમાં એ કુમળા જે પાન છે એ ખાતી હોય છે. ખાસ કરીને મોટી ઈયળો છે એ નસો સિવાયનો પાનનો બધો જ ભાગ ખાય અને ખાસ કરીને જે પાન છે અથવા એનો બધો ભાગ ખવાય છે એટલે નસો જ ખાલી વધતી હોય અને ઉપદ્રવ જ્યારે ખૂબ વધારે હોય
તો આપણે દૂરથી જોઈએ તો આખો છોડને ઝાંખરા જેવો કરી નાખે, ફક્ત નસો જ વધે, તમામ પ્રકારના પાન ખાઈ જતી હોય. એટલા માટે એટલું ભયંકર નુકસાન ખાલી નસો જ વધવા રહે અને તમામ પાનનો ભાગ ખાવાની ક્ષમતા આ લશ્કરી ઈયળ મિત્રો ધરાવે. બીજી એક ખાસિયત ખાસ લશ્કરી ઈયળની મિત્રો સમજવાની છે. તમે નિયંત્રણ બધા કરતા હશો, પણ આ ખાસિયત એક ખેડૂત તરીકે, મગફળી વાવતા ખેડૂત તરીકે સમજવી ખૂબ જરૂરી છે. બપોરનો જે સમય છે એ સમયમાં ઈયળો થડની આજુબાજુ અથવા જમીનની અંદર તિરાડોમાં ભરાઈને રહે છે. આ એક ખાસ વાત મારી યાદ રાખજો કે બપોરનો સમય, તડકાના સમયમાં એ જમીનમાં ઉતરી જાય, તિરાડોમાં ભરાઈ જાય, મૂળની આજુબાજુના વિસ્તારમાં રહે, પાંદડા ઉપર કે પાકની ઉપર રહેતી નથી. જ્યારે રાત્રિ દરમિયાન આ ઈયળો છે એ ધીમે ધીમે બહાર નીકળે અને ખોરાક માટે આ પાકની અંદર આવતી હોય. એટલે આ ખાસિયત એટલા માટે મેં તમને કીધી કે હવે લશ્કરી ઈયળનું નિયંત્રણ કરવું હોય તો દવા ક્યારે છાંટવી જોઈએ? સાંજના સમયે. કે તમે જો દિવસ દરમિયાન છાંટો તો એ ડાયરેક્ટલી એના કોન્ટેક્ટમાં નથી આવતી. જો સાંજના સમયે થોડાક દિવસ હાથમાંના ટાઈમમાં આપણે 5 વાગ્યા પછી આ પદ્ધતિ કરશું તો ફાયદો થશે. એટલા માટે આ એક મેં તમને ખાસિયત કીધી. જ્યારે મગફળીમાં વધુ સૂયા અને દોડવા ની અવસ્થા એ હોય, એટલે અત્યારની જે પરિસ્થિતિ આપણે ખાસ કરીને જોઈએ છીએ, ત્યારે આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય. એટલે મેં તમને કીધું કે મગફળી 60-65 દિવસની થાય પછી આનો એટેક હેવી ખાસ કરીને લશ્કરી ઈયળનો શરૂ રહેતો હોય. અને દોડવા, સૂયા અને દાણાને ખાવાની પણ મિત્રો આ ક્ષમતા લશ્કરી ઈયળની છે. એટલે ભારે નુકસાન ઉત્પાદનની અંદર અને ગુણવત્તાની ઉપર આ લશ્કરી ઈયળ કરતી હોય. તો મિત્રો આ વાત હતી એની ખાસ કરીને નુકસાન કરવાની કેવી પદ્ધતિથી નુકસાન કરે, કઈ રીતના એના નુકસાનને આપણે ઓળખી શકીએ એની વાત. મિત્રો, જો મગફળીની અંદર લશ્કરી ઈયળના સંકલિત નિયંત્રણની વાત કરીએ તો પહેલું કામ હંમેશા દર વખતે આપણે વાત કરીએ છીએ કે જ્યારે મગફળી વાવેતરનો સમય પહેલા, એટલે વાવેતર કર્યું એ પહેલાની વાત છે, અત્યારે લાગુ ન પડે, પણ આવતા દિવસોમાં આ વસ્તુ તરીકે સમજવી જોઈએ કે ઉનાળાની અંદર ખેડ કરી અને જો જમીન તપવા દઈએ તો જે પણ આ લશ્કરી ઈયળના કોશેટાઓ છે સૂર્યપ્રકાશમાં તપીને નાશ થાય, પક્ષીઓ દ્વારા ભીણાઈને નાશ થાય અને આ એની અવસ્થા આપણે કોશેટા અવસ્થાને અટકાવીશું. બીજું, આના માટે સંકલિત નિયંત્રણ તરીકે ફેરોમેન ટ્રેપ. મિકેનિકલ કંટ્રોલની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને ફેરોમેન ટ્રેપ 1 હેક્ટર દીઠ 5 થી 6 અથવા 16 ગુઠાના વીઘાની અંદર કમસે કમ એક મોનિટરિંગ કરવા માટે અને અવલોકન કરવા માટે અને એની અંદર નર ફૂદાઓ મિત્રો આવશે. લશ્કરીની ટ્રેપ પાકની ઊંચાઈથી ફૂટથી 1.5 ફૂટ ઉપર લગાડવાની છે, સારી ક્વોલિટીની. હું તમને જ્યાં ફોટોગ્રાફમાં બતાવી રહ્યું છું એ રીતના ફેરોમેન ટ્રેપ આવે. લશ્કરી ઈયળ માટેની એની લ્યુર આવે. લ્યુરની વેલિડિટી અલગ અલગ કંપની વાઇઝ, આપણી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અલગ અલગ હોય. 30 દિવસથી લઈને 120 દિવસની વેલિડિટી હોય. અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં લશ્કરી ઈયળ માટેનું આપણે મિત્રો ફેરોમેન ટ્રેપ લગાડવાનું છે. એની અંદર નરફૂદા આવશે. નરફૂદરાની હાજરીને આધારે આપણે આગળ એનું ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ જે કહીએ છીએ એની આપણે ગણતરી કરીને આગળ પગલાં ભરવાના. તો ફેરોમેન ટ્રેપ 1 વીઘા દીઠ 16 ગુઠાના વીઘામાં 1 ફેરોમેન ટ્રેપ આપણે મોજણી નિકામ માટે અત્યારે ખાસ લશ્કરી ઈયળ માટે મિત્રો લગાડવાના છે. ત્યારબાદ એની ઈંડા અને ઈયળ અવસ્થા છે. એને ઘણી વખત આપણે એના જો સમૂહ લશ્કરી ઈયળના જોઈએ તો આજુબાજુ જ્યારે એરંડા જેવા પાકનું વાવેતર હોય તો એની અંદર લશ્કરી ઈયળ ઈંડા મૂકવા માટે પ્રેરાતી હોય એના માદા ફૂદા. તો એને વીણીને જો આપણે નાશ કરીએ તો ખૂબ મોટો ફાયદો. હાથેથી જે એના ઈંડાના સમૂહ કે નાની ઈયળનો સમૂહ નાશ કરીએ તો પણ ઘણો બધો મિત્રો આપણને ફાયદો થાય. જૈવિક નિયંત્રકની અંદર જે વાયરસયુક્ત નિયંત્રણ જેને કહેવાય એનપીવી, લશ્કરી ઈયળ માટેનું એનપીવી જે 450 એલી લાર્વલ ઇક્વિવેલન્ટ યુનિટ વાળું જે બજારની અંદર મળતું હોય, આપણી યુનિવર્સિટી ખાસ કરીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સાવજ બ્રાન્ડ ત્યાં એનપીવી લશ્કરી ઈયળ માટેનું આવે એ 1 એકર દીઠ 250 ml અથવા તો 1 ફૂટની અંદર 25 ml લેખે નાખીને છંટકાવ સાંજના સમયે કરવાનો છે તો પણ આ લશ્કરી ઈયળમાં નિયંત્રણ મળશે. ત્યારબાદ જૈવિક નિયંત્રણની અંદર મિત્રો ખાસ કરીને પીટી પાવડર, બેસિલસ તુરિન્જીનસ નામનો પાવડર 1 કિલો 1 હેક્ટર દીઠ, ખાસ કરીને 1 કિલોને ઓગાળીને હેક્ટર દીઠ આપણે એને છંટકાવના સ્વરૂપમાં જો આપીએ 400 થી 500 લીટર પાણી લઈ 1 કિલો પાવડર ઓગાળીને આપીએ તો પણ સારા નિયંત્રણો મિત્રો આની અંદર મેળવી શકીએ. બીજું એક બીવેરિયા બાઝિયાના કરીને જૈવિક જંતુનાશક આવે, એ પણ પંપની અંદર 80 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરીએ તો પણ ખૂબ સારા પરિણામો આ લશ્કરી ઈયળના નિયંત્રણમાં મિત્રો મગફળીની અંદર લઈ શકીએ. આ એટલી જે મેં વાતો કરી, ખાસ કરીને ફેરોમેન ટ્રેપની હોય, એનપીવીની હોય, બીટી પાવડરની હોય, બીવેરિયા બાઝિયાનાની હોય, આ બધી જ વાતો જૈવિક હતી, કેમિકલ વગરની નિયંત્રણ કરી શકાય. એમાં પણ એક વસ્તુ ઉમેરવી તો ઉમેરી શકાય, ફાયદાકારક કૃમિનો જે સમૂહ ઇપીએન ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે એ 1 દીઠ 1 કિલોના પ્રમાણમાં પંપે 50 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરીએ. જે મિત્રો ઓર્ગેનિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરે, જેને કેમિકલ નથી વાપરવું, આવતા દિવસોમાં કેમિકલ ઘટાડવું છે, એ લોકો માટે આ તમામ વસ્તુઓ મિત્રો લાગુ પડે છે. હવે વાત આવે કેમિકલ કે જેની આપણે ખૂબ મોટો ઉપયોગ કરી છે. મારી દરેકને આ માધ્યમથી વિનંતી છે, દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે, દરેક એગ્રો ડીલર મિત્રોને વિનંતી છે, વિક્રેતાઓને વિનંતી છે કે આપણે પર્યાવરણને, જમીનને અને આપણા સ્વાસ્થ્યને બચાવવા માટે આવતા દિવસોની અંદર આ રસાયણો ઘટે, આ ઝેર ઘટે એના માટેના પ્રયત્નો કરવા માટે જે મેં અગાઉ વાતો કરી
એ બધા જૈવિક નિયંત્રકો જો વ્યવસ્થિત ને સારી રીતે આપણે વાપરીએ, કાળજીપૂર્વક વાપરીએ, કારણ કે આની અંદર ભેજ હોવો જરૂરી છે, સાંજના સમયે વાપરવું, પ્રમાણ જાળવવું, એ બધી કન્ડિશનને લીધે વાપરીએ તો ઘણો બધો ફાયદો આવતા દિવસોમાં પર્યાવરણની અંદર અને આપણી પાકની તંદુરસ્તીમાં પણ થઈ શકે. હવે જ્યારે આ જીવાત એની આર્થિક ક્ષમ્ય માત્રા એટલે કે જેને ETL લેવલ કહીએ એ ક્રોસ કરે, એના કરતાં આગળ વધી જાય અને આર્થિક રીતે જે આપણે પૈસાની અંદર જ્યારે નુકસાન કરવાનું શરૂ કરે, જ્યારે કેમિકલ જે ઝેરી દવાઓ છે એની પણ આપણી યુનિવર્સિટીઓએ ભલામણ કરી છે અને એની અંદર શરૂઆતના ડોઝની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc જે બજારની અંદર મળે એ 10 લીટર પાણીની અંદર 25 ml અથવા તો ક્લોરન્ટ્રીનિપોલ જે 18.5 SC ના સ્વરૂપે બજારની અંદર મળે 10 લીટર પાણીમાં 3 ml અથવા ઇન્ડોક્ઝાકાર્બ 15.8 EC બજારની અંદર જે મળતી હોય એ 10 લીટરમાં 5 ml. આમાંથી કોઈ પણ એક જંતુનાશક દવા છંટકાવ કરીએ. જો બીજો છંટકાવની જરૂર લાગે તો ફરી પાછો રિપીટ ડોઝ બીજી જંતુનાશકનો કરીએ અને સારી રીતે મગફળીની અંદર આ લશ્કરી ઈયળનું નિયંત્રણ મિત્રો કરશું તો આવતા દિવસોમાં જે લશ્કરી ઈયળને લીધે નુકસાન મગફળીની અંદર થતું હોય એને બચાવી શકશું. બીજી ખાસ માધ્યમથી ભલામણ કરું કે ઘણી વખત આ ઈયળ આપણા માટે ફાયદાકારક પણ હોય. હા, ફરીવાર સાંભળજો કે ઘણી વખત આ પ્રકારની ઈયળો જ્યારે તમારા પાકની ખૂબ મોટી વૃદ્ધિ વધારે થતી હોય ત્યારે તમે વૃદ્ધિ ઘટાડવા માટેના જ્યારે રસાયણ વાપરો છો એની જગ્યાએ જો આવી ઈયળનો એટેક 10-15 દિવસ રહે અને તમારી ઉપરની વૃદ્ધિ અથવા નવી કુંપળોને ખાતી હોય તો એને ખાવા દેજો. હા, તમને એવું લાગે કે આર્થિક નુકસાન કરે, સોયાની અંદર દોડવામાં નુકસાન લશ્કરી ઈયળનું થાય તો જ એને મારવાની છે. 10-15 દિવસ વૃદ્ધિ અટકાવવા માટેનો જે પીરિયડ હોય ને એમાં ઈયળ હોય. મને ઘણા ખેડૂત મિત્રોએ અભિપ્રાય આપ્યા. થોડાક દિવસ પહેલા હું જ્યારે ફિલ્ડ વિઝિટમાં હતો તો એક મિત્રએ ખૂબ સારી વાત કરી કે સાહેબ મેં એક પણ દવા નથી છાંટી, અત્યારે આ ઈયળનો મને એટેક પણ જોવા મળે, પણ હું દર વર્ષે અનુભવ કરું છું કે ઈયળને 10-15 દિવસ રહેવા દઉં, હું ગ્રોથ અટકાવવા માટેની કોઈ દવા નથી છાંટતો, સોયા બેસવાની કે દોડવાની અને ઓટોમેટિકલી મારી મગફળીની અંદર ફાયદો થાય. મિત્રો, બે ફાયદા છે. એક તો લશ્કરી ઈયળની દવાનો બચાવ છો, એના પૈસા બચ્યા, અને બીજું જે ગ્રોથ ઘટાડવા માટેની દવાઓ છાંટી એ પણ ન છાંટવી પડે. તો આ પણ તમારે અવલોકન કરીને થોડા વિસ્તારની અંદર ટ્રાય કરવાની છે. આપણે સસ્તી મેથડો જેનો પૈસામાં ખર્ચ ઓછો થાય, બજારની અંદરથી ઓછા રસાયણો ખરીદવા પડે એવી ટેકનોલોજી અહીંથી શીખવાડવા માંગીએ છીએ અને તમારે એવી શીખવાની છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી એક પાછો નવો વિષય લઈને આવશું. ત્યાં સુધી આ વિડીયો બધા જ વિડીયો નિહાળતા રહેજો, બીજા લોકોને શેર પણ કરજો. આ પદ્ધતિમાં ક્યાંય તમને કોઈ પ્રશ્ન હોય તો આ મારા નીચેના નંબર છે, વોટ્સએપ નંબર પણ છે, આપ કોલ પણ કરી શકો. સવારના 9:30 થી 12:30 સુધી, સાંજના 2:30 થી 5:30 સુધીમાં આપ કોલ કરશો તો પણ આપણી સાથે વાત થશે. આપના કાંઈ પ્રશ્ન રહેતા હોય તો વોટ્સએપ દ્વારા પણ મોકલી શકશો. તો મિત્રો, આજના વિડીયોની અંદર આ લશ્કરી માટેની ઓળખ, નુકસાન અને નિયંત્રણમાં આટલું જ. ફરી એક નવા વિષય સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.